તો આપણે હા ને જો મજબૂરીમાં આવું હોય ને લીલું ઘાસ વાઢવા માટે પાણી ભરેલું ને તો એવા ખેતરોમાં આટલા મિત્રો સેફ ઝોન હોય એટલા માટે આપણે અવર જવર કરી શકીએ. બાકી હે ને આવો જો પાણીનો પ્રવાહ ચાલુ હોય ને અહીંયા કોઈ દિવસ જવું નહીં તમારે, બરાબર. આમ જો મિત્રો આટલું પાણી હતું, જો હજુ ભેજ વરસાદના પાણીના હિસાબે બધું ધોઈને જતું રહ્યું, માટીની બાટી બધું. તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં. તો ફાઇનલી મસ્ત મજાના વ્લોગની શરૂઆત કરી દીધી છે મિત્રો. 2 દિવસથી આપણે વ્લોગ અપલોડ કર્યા નતા, બરોબર. કાલે અને આજે આપણે વ્લોગ અપલોડ કરી દેશે, કેમ કે અમારા ગામમાં બહુ અતિશય વરસાદના કારણે તળાવ તૂટ્યું હતું અને તળાવ તૂટ્યું હતું એટલા માટે આખા ગામના બધાના ઘરમાં પાણી કરી દીધું. એટલા માટે મિત્રો આપણે વ્લોગ શૂટ કરવાનો ટાઈમ જ નહોતો, બરોબર. અને ચાર્જિંગ નહોતું અને લાઇટ નથી કે ટાવરે નહોતા, એટલે વિડીયો પણ અપલોડ નહોતા કરી શકતા. તો અત્યારે ફાઇનલી બધી પરિસ્થિતિ છે ને હળવી થઈ છે. તો અત્યારે અમે છે ને ખેતરે આવ્યા છીએ ચા લેવા માટે, બરાબર. તો જો હજુ મિત્રો ખેતરમાં તો પાણી ભર્યા અને અહીંયા જો મિત્રો ચા લેવાનું કામકાજ ચાલુ અત્યારે, બરાબર. તો જો આ 4 વાઢવાનું ચાલુ અહીંયા. તો આપણા મમ્મી એમની 4 વાઢે ને ત્યાં સુધી આપણે છે ને હું તમને જોરદાર વસ્તુ બતાવું છું. તમને રસ્તા પર કઈ રીતની હાલત છે ને અત્યારે, એક ગામથી બીજા ગામ જાય એવું જ નથી. તમને બતાવું છું, બાઇક કે સાધનો કઈ ના જાય, ટ્રેક્ટર એક જ જાય. તો હું તમને બતાવું અત્યારે જો એ પરિસ્થિતિ. જો મિત્રો લોકો અહીંયા બાઇક મૂકીને પછી એ આગળ તો રસ્તો મેં તો પાણી ભરેલું એટલે આગળ કોઈ જતું જ નહીં, બરાબર. આ આગળ જઈને એટલે ઓગણ ગામ આવે, તો ઓગણ ગામ જાય એવું જ નહીં અમારા ગામથી. આ જો ગંડારા બધા ફૂલ થઈ જાય ને જો પબ્લિક બધું હોય ને આ પાણીનું દ્રશ્ય જોવા માટે જાય છે અત્યારે. તો જો મિત્રો અહીંથી પાણી ચાલુ થઈ ગયું જોરદાર અને બધી પેલી સામે પબ્લિક હેડી આવે, જો એ બધા આ પાણીનો પ્રવાહ જોવા માટે હાલી આવે. જો આ ખેતરમાં બધું પાણી જો આ રોડની ધારેથી બીજી આમ ઓલ બાજુ જાય, આ વચ્ચે રોડ અને રોડની ઉપર બધા પાણી જો જેમ આગળ જતા છે એમ પાણી બધું ઊંડું પાણી આવશે. તો જો મિત્રો બધાને ટ્રેક્ટર લઈને આવે ટ્રેક્ટર ધોવા માટે. જો આટલું જ્યાં ઊંડું પાણી નહીં એટલે બધી ટ્રેક્ટર રાખે પણ એ મસ્ત જો ટ્રેક્ટર ધોઈ નાખે. અને આમ જો આ બાજુમાં કડું બડું કંઈ દેખાતું જ નહીં, એકદમ બધું સમતલ થઈ ગયું દરિયા જેવું. જો મિત્રો આ ટ્રેક્ટર ધોવાયા જો તમે ખાલી કડમાં કરી જશે, કાડો આવે એ બાજુ. તો જો મિત્રો પાણીનો પ્રવાહ અહીંથી બંધ થઈ જાય ને આટલો રસ્તો કોરો હો, બરાબર. અને પેલા જે મિત્રો 2 ટ્રેક્ટર જાય ને એ પેસે છે ને ટ્રેક્ટર લઈને ફરવા જ નીકળ્યા પાણી જોવા કે ચી રીતનું શું નહીં, કેમ કે આડી જાય તો પાણી મિત્રોને ખેંચીને આપણને આમ લઈ જાય, એટલા માટે અને ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડે. રસ્તામાં મિત્રો આપણને 2 બંકા મળી જાય. જો પપ્પી ડોન ને તાર નામ શું મિત્ર? ચિરાગ. આના મિત્રો ચિરાગ ના પપ્પી ડોન જો 2 મિત્રો હા ને પાણીનો પ્રવાહ જોવા માટે આવ્યા હતા. તો આપણને મળે. હા તો કેવું મજામાં? ફૂલ મોજ. આ બંકાવાનો ફૂલ મોજ. જો સ્કૂલમાં વધારે રજા મળી જાય એટલે તો જોરદાર જલસો કરી દે. અઠવાડિયાની રજા હે ને? અઠવાડિયા મિત્રો વરસાદ બંધ ના થાય ને શું થયું? પાણી કરી દીધું ના હોય હાર મેટલું એટલું પાણી હોય. તો જો મિત્રો અહીં તો બધું બંધ પણ હા ને અહીંથી જો ગંડારા દ્વારા પાણી આવે, બરોબર. તો જો ગંડારા કેવો ઉભરાય જો અત્યારે જોરદાર ગંડારા ઉછારી રહ્યા પાણી. અને જો આખું આ બધા ખેતર જ છે પણ મિત્રો તમને તલાઈ જેવું લાગતું હશે. આની અંદર પાણી કેટલું ઊંડું છે ને કે એની વાત જ જવા દો. આમ જોયો મશીન બધું જો ડૂબી ગયું બધું. હા મિત્રો ટેકરો અહીંયા આગળ મંદિર હ. તો ચલો મિત્રો પાછા આપણે છે ને પાણીના પ્રવાહ હોહરા નીકળશું અને જઈશું આપણે આપણા ટ્રેક્ટર પાસે 4 બાર લઈને જઈશું ઘરે. અને ઘરે જઈને મિત્રો આપણે જેના ઘરમાં બધું પાણી ગરી ગયું ને એ બધા સીન તમને જઈને બતાવો, બરાબર. જે માટીના ઘર હતા ને એ તો બધા પડી ગયા. તો એ બધી વસ્તુ તમને બતાવો, ઘરે જઈને મજા આવશે. આમ જો મિત્રો અંદર પાણી અંદર એન્ટ્રી મારી દીધી, બરાબર. આમ જો કાંકન બાકા બધું તણાતું જાય. જો આપણા ને આમનું પગ રાખીને હેડું પડે. એ તને જતા નહીં 2 ગુંડાઓ. જોરદાર મિત્રો મજા. હમણાં જીવા તારી બોલ મિત્રો, બહુ જ મજા હોય. જોરદાર વાતાવરણ થઈ ગયું અને ધીમો વરસાદ પણ ચાલુ થઈ ગયો. ભાઈ આટલા મિત્રો સેફ ઝોન હોય એટલા માટે આપણે અવર જવર કરી શકીએ. બાકી હે ને આવો જો પાણીનો પ્રવાહ ચાલુ હોય ને અહીંયા કોઈ દિવસ જવું નહીં તમારે, બરાબર. ને તણા તો જશો ને મરી જશો તો કોઈ લેવાય નહીં આવે તમને. હા મિત્રો વ્યૂ ચેક કરો તમે રસ્તાનો, જો ખાલી કેટલું બધું પાણી ભરાણું જો ભાઈ સાહેબ. જો
જો મિત્રો આવો વરસાદ ચાલુ તો આવડી મોટી ગાહાડીઓ લઈ લઈને મિત્રો આપણે ચાલ લેવા ઉપર તો આપણે હા ને જો મજબૂરીમાં આવું હોય ને લીલું ઘાસ વાટવા માટે પાણી ભરેલું ને તો એવા ખેતરોમાં પાણી ભરી લઈ જવું પડે જો. તો જો અત્યારે આપણે ટ્રેક્ટરમાં હોય ને મસ્ત મજાની ગાહાડી નાખી દઈએ બરોબર, પછી તમને મળો મિત્રો બહુ વજન લાગે. તો જો મિત્રો આપણે હા ને 2-4 ની ગાહાડી કરી મારી મમ્મીને વાડીને મસ્ત કમ્પ્લીટ કરી અને આપણે હવે ને ટ્રેક્ટરમાં મેકી દીધી હા મિત્રો. આવો વરસાદ ચાલુ જો તમે જોરદાર વરસાદ ચાલુ હોય ને તો એ મિત્રો મજબૂરીમાં આવવું પડે, કેમ કે હે ને અમે જે હુકુ પુરાણ ગંઠાન એ બધું રાખ્યું હતું ને એ બધું હોય ને વરસાદના હિસાબે પલળી ગયું, ઘરમાં પાણી કરી ગયું એના હિસાબે બરોબર. તો જો અત્યારે આપણે મજબૂરીમાં બધી ચાર લેવા આવી પડે. તો ચલો ફટાફટ મિત્રો હવે ટ્રેક્ટર લઈને જઈએ ઘરે અને ભાઈ ઘરે જઈને તમને હે ને જે ઘરમાં પાણી કરી ગયું એ બધી વસ્તુ તમને બતાવું. આમ જો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો જોરદાર પાછો. ઘરે જતો જતા આમ જો ગામમાં જો પાણી આવે ભૂક્કા કાઢીને કોઈ પાણી આવે તો બધા બૈરા તો સતરી બતરી લઈને જાય. હાય સાહેબ વરસાદ તો મિત્રો ને 3-4 દાડી એક જ ધારે આ તમ ચાલુ હોય બંધ જ થતો નહીં. તો જો મિત્રો આપણે ભેંસો કેવી જગ્યાએ બાંધી એમ જો નરો ગારો હોય એવી જગ્યાએ ભેંસું બાંધીએ બરોબર. જેમ કે આપણે જ્યાં ભેંસું બાંધતા હતા યાકન તો એટલું આ ઢેચા અમારું પાણી થઈ ગયું હોય એટલે યાકન તો બાંધે એવી હા નહીં સમજો છે બધી રબડી થઈ ગઈ એમ જો ભાઈ સાહેબ. અને તો મિત્રો જો આપણે આવી જગ્યાએ ભેંસું બાંધી અને ચાર નાખીએ એમને જમવા માટે બરાબર. જમણવાર આવી ગયો પણ થોડુંક લેટ થયું પણ મજા આવી ને લીલો સારો ખાવા મળ્યો ને હુકું ખાઈ ખાઈને પલળેલું હુકું ખાઈ ખાઈને ધરી રહી થયું ખાતી જ નથી. તો જો અત્યારે મસ્ત લીલો સારો નાખી દીધો તો બધી ખાવા મળી જો 2 હાથે ને 2 હાથે. જો મિત્રો પાણી કેટલું બધું દેખાય તમને આખો ઓટો પલળી ગયો અત્યારે ખુલ્લો થઈ ગયો જો તલાય બાંધીને એટલે વધુ જો મસ્ત ઓટો ખુલ્લો થઈ ગયો કે બધું પલળી ગયું જોઈ લો. તો ફાઇનલી મિત્રો વરસાદ પણ રહી ગયો છે અને આપણે ભેંસુને 4 બાર ખવડાવી દીધી છે. અને મિત્રો અત્યારે હું ધાબો પર આવ્યો છું કેમ કે હે ને મારા મિત્રો વિડીયો અપલોડ કરું છું બરાબર. 2 દિવસથી એક વિડીયો અપલોડ કરવા માટે નાખ્યો પણ મિત્રો અપલોડ જ નથી થતો કેમ કે હે ને ઘડી વાળી હે ને કાર્ડ જ બંધ થઈ જાય આખું નેટવર્ક જ નથી આવતા વાતાવરણ એવું હોય ને એટલા માટે જો. તો આવી બધી મિત્રો સમસ્યા ક્રિએટ થઈ છે જોરદાર એટલા માટે વિડીયો બધું ઠેકાણું થતું નહીં બરાબર. 2 દિવસથી 2-3 દિવસથી તો આપણે વિડીયો પણ અપલોડ નહીં કરે. ના જો મિત્રો મસ્ત વરસાદનું હોય ને પલળી જો મસ્ત ફૂલ આવી ગયા જો ટેન્ટણે ગુલાબી ફૂલ આવે એ કંઈ આવ્યું હોય અને કંઈ આવ્યું જો. આ મિત્રો પરમ દિવસે આવ્યું હતું અત્યારે હુકી જવાયું હોય અને આરી કાલ આવ્યું હતું તે હજુ થોડું હુકાણું જો આવડું મોટું ફૂલ હતું હારી જો આવડું મોટું ફૂલ હતું આવડું મોટું ફેલાયેલું. અને મિત્રો તલાય કઈ જગ્યાથી તૂટ્યું હતું ને તમને બતાવું જો અત્યારે જે આ દેખાય ને મિત્રો અહીંથી બધું પાણી હતું તલાયનું આ બધા બાવરે વટી જાય ને એટલે એની ઓર બાજુ ને તલાય બરોબર. તો એ તલાય તૂટ્યું હતું ને તો બધું જો આ વારને બાર બધી ધોવાઈ નહીં આવતી જો જોરદાર પાણી આવતું હતું અહીં નથી આપણે મકાનની પાછળ જ તે. અને કાલે જે મિત્રો જે તલાય તૂટ્યું હતું ને એ બધા ગામના યુવાનો ભેગા થઈને ગામનો એટલે કે જે અમારો પરા વિસ્તાર છે ને આટલો એ પરા વિસ્તારના બધા યુવાનો ભેગા થઈને રોડેથી બધા જે કપસા મેન્ટલ આવે ને બધા વેણીને 3 ટોલી ભરી હાથેથી અને 3 ટોલી મિત્રો હા મકાનની પાછળ લઈ ગયા અને મકાનની પાછળ લઈ જઈને પછી ઠેલીઓમાં બધા કપસા ભર્યા કપસા ભરેલી બધી ઠેલીઓ ઉપાડીને લઈ ગયા મિત્રો હે ને તલાયની પાર બાંધવા માટે. તો એવી હે ને સવારથી લઈને હાથ સુધી સખત મહેનત કરીને ત્યારે મિત્રો એ પાર બંધાની હા. અને અત્યારે મિત્રો જો બધાના રેવા ઘર થઈ ગયા હજુ અમુક ઘરોમાં હા ને મિત્રો પાણી ભરેલા હા પેલા બીજા ઊંચા મકાન હોય ને એમના ત્યારે આવા જતા રહ્યા અત્યારે તો હવે પાણી ઓછું થઈ જશે ને એટલે એ પાછા આવતા ને અત્યારે એમનું મકાન બધું વ્યવસ્થિત રીતે હમું કરીને રહેવાઈ જશે. જો કે મિત્રો પાણી તો હજુ ભરેલું જ છે આ બાજુ બરાબર પણ જો હા બધો રસ્તો બ્લોક થઈ જતો એની જગ્યાએ અત્યારે જો આટલું પાણી બધું ઉતર્યું હોય અને અમુક જગ્યાએ હજુ તો પાણી ભરેલું જ છે. તો મિત્રો હા વરસાદ અત્યારે રોકાઈ ગયો છે અને કપડાં વપડા મસ્ત આપણે બદલી લીધા છે આપણે વરસાદમાં ચાર લેવા જતા એટલે બધું પલળી જતું બરાબર. તો હવે મિત્રો હોય ને પાણી તો ઘણું બધું ઓછું થઈ ગયું હોય તો આપણે હે ને જે ઘરમાં પાણી ભરી દીધું ને એ બધું નજારો તમને બતાવવા જવું. તો ચલો બને રહેજો બ્લોગમાં મજા આવશે. સમજો ગાય મિલી ડૂસી જો ટપે પાણી વહેવા મળ્યો. હા તો મિત્રો જો આ આપણું મકાન છે જૂનું પહેલાં આપણે અહીં રહેતા હતા તો જો આની અંદર પણ જોરદાર પાણી ભરી દીધું છે. આ પારી બારી બધું તોડીને અંદર પાણી કરી દીધું જો અત્યારે ચો ગારો બારો જો મિત્રો આટલું પાણી હતું જો હજુ પેજ સમજો અંદર બતાવો તમને ઘરમાં જો અત્યારે મિત્રો બધું વારી 4 ના કલાકથી હમું કરી રહ્યા તાણા આટલું હમું કરી રહ્યા જો
હા જો વળી ચોખ્ખી કરીને ચલો ભેજ ચડી જોજો તમે અંદર આ બધા ઘર હોય ને દિવસે જો કમજોર થતા જાય બરોબર આ વરસાદનું પાણી ભરાય એટલે ભેજથી બધું કમજોર થઈને પડે બધું ભોય જો મિત્રો આ જે તમને દેખાય ને એ ધારુદી છે માટી ચડાયેલી હતી પણ વરસાદના પાણીના હિસાબે બધું ધોઈને જતું રહ્યું જો માટીની બાટી બધું જેટલો થર ઉતરી ગયો તમે વિચાર કરો ખાલી જેટલા ઘર દેખાય ને બધા ઘરોમાં પાણી હતું પણ અત્યારે બધું પાણી ઉતરી ગયું એટલે બધાના ઘરમાં પાણી બહાર નીકળી ગયું બરાબર આ જે ધાબાવાળા મકાન દેખાય ને અત્યારે નવો બનાવી એમના ઘરમાં નહોતું બાકી જે જૂના મકાન છે ને બધાના ઘરમાં પાણી કરી જતું તો મિત્રો આ વિડીયો બહુ મોટો થઈ જશે એટલે આ વિડીયોનું અહીંયા સેન્ડ કરું છું બીજું બધું હું તમને કાલના વિડીયોમાં બતાવીશ તો ચલો બાય.